વલસાડના અબ્રામા વિસ્તારમાં ડમ્પર ચાલકે લોકોના જીવ અદ્ધર કરી દીધા. વીજ થાંભલો અને વૃક્ષમાં મારી ટક્કર. વલસાડના અબ્રામા વિસ્તારમાં એક ડમ્પર ચાલકે ડમ્પર પૂર ઝડપે હંકારી લાવી ઝાડ અને વીજના થાંભલામાં ધડાકાભેર અથડાવી દેતા આ વિસ્તારના લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ બનાવમાં વીજ થાંભલો તૂટી પડતા આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો અને ડમ્પર વૃક્ષમાં ફસાઈ જતા જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી. આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીના પાછળના ભાગે કોઈ કામ અર્થે આજે બપોરના સુમારે એક ડમ્પર નંબર GJ21V1837ના ચાલકે ડમ્પર પૂરપાટ ઝડપે હંકારી લાવી સોસાયટીમાં એક વૃક્ષ અને વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાવી દેતા આ વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને વીજ થાંભલો તૂટીને જમીનદોસ્ત થઈ ગયો હતો. સાથે વૃક્ષ પણ તૂટી પડ્યું હતું. સદનસીબે આ માર્ગ પરથી તે સમયે કોઈ વાહન કે રાહદારી પસાર થઈ રહ્યું ન હતું, નહીં તો મોટી હોનારત થતાં રહી ગઈ હતી. ત્યારે આવા રહેણાંક વિસ્તારમાં બેફિકરાઈ અને ગફલતભરી રીતે ડમ્પર હંકારનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. આ બનાવમાં વીજ થાંભલો તૂટી પડવાને લીધે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને જેસીબીની મદદથી ડમ્પર પર તૂટી પડેલા ઝાડને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.